ईश्वरं ब्रह्म संबुद्धं शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः सर्वदा सर्वकालेषु ते भवन्ति जिनोत्तमाः। पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मङ्गलप्रदम्। नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सव्वसाहुणं ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्यसिं पढमं हवै मंगलम् पढमं हवै मंगलम् पढमं हवै मंगलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैवम् ओंकाराय नमो नमः। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। आत्मसिद्धि शास्त्र ज्ञान पारायण यज्ञ सत्र क्रमांक 16 प्रवचन क्रमांक 7 તારીખ 6/6/2008 શુક્રવારના સાંજે થયેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. આ ગાથા 121 નંબરની ગાથા ઉપરનો સ્વાધ્યાય હતો. ગાથા આ મુજબ છે: કર્તા ભોક્તા કર્મનો વિભાવ વર્તે જ્ઞાય વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય. પરમ તાત્વિક શાસ્ત્ર એટલે આધ્યાત્મિક જગતમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર. આ શાસ્ત્રની ગાથા ક્રમાંક 120. જીવનના તમામ પ્રશ્નો સમજણની સાથે કરવાના છે, અને જો પ્રશ્નો સમજણની સાથે અર્થાત યથાર્થ સમજણની સાથે કરાય તો જીવનની બધી જ ભૂલો સુધરી શકે છે. શાસ્ત્ર શા માટે છે અને શાસ્ત્ર શ્રવણ શા માટે કરવાનું છે? પોતાની ખોટી સમજણ સુધારવા શાસ્ત્ર અધ્યયન કરવાનું છે. આપણી બુદ્ધિ સત જેવું છે તેવું સ્વીકાર કરી શકે તે માટે શાસ્ત્ર શ્રવણ કરવાનું છે. આપણી સાધના સમ્યક કરવા શાસ્ત્ર શ્રવણ કરવાનું છે. અને શાસ્ત્ર શ્રવણથી સાધક પોતાની સમજણ તરફ જુએ અને ભૂલ હોય તો તેનો સ્વીકાર કરી અને તે યથાર્થ રીતે સ્વીકારી અને પોતાનો અહંકાર દૂર કરે. સામાન્યતઃ આપણી સમજણ ખોટી હોય છે. જ્ઞાની અને સંતોનો મોટા ભાગનો સમય આપણી ખોટી સમજણ દૂર કરાવવામાં જ જાય છે. તેથી જ આપણને જ્ઞાનીનો યોગ થતો નથી. જો પારસમણીના સ્પર્શથી લોઢું સોનું થઈ શકે તો શું જીવંત જ્ઞાની સત્પુરુષ મળે આપણામાં પરિવર્તન ન થાય? આપણી સમજણનો તાલમેલ જ્ઞાની પુરુષની સમજણની સાથે તાલમેલ મળવો જોઈએ. સાધક જો વિનમ્ર હોય તો જ એને શિષ્યત્વ મળે છે. સદગુરુના બોધ પછી જાગૃત શિષ્ય પોતાનું અવલોકન અને પૃથ્થકરણ કરશે. પોતાની બુદ્ધિ અને સમજણમાં જે જ્ઞાન છે તે સદગુરુના ઉપદેશ સાથે તાલમેલ બેસે છે કે નહીં તે પ્રમાણિકપણે જોશે. હું જાણું છું
એવો મિથ્યા અહંકાર એનો જશે, કદાગ્ર જશે અને પોતાનામાં સાચું જાણવાની તૈયારી શરૂ કરશે. ખોટું છોડવા માટે ખૂબ જ મોટી હિંમત જોઈએ. આટલો મોટો ફેરફાર જો કોઈ કરી શકે તો જ તેને શિષ્યત્વ મળે છે. આ ગાથાઓ 120 થી 122 પરમ કૃપાળુદેવે પુનરાવર્તનના સ્વરૂપમાં નથી કરી, પણ શિષ્યનું પોતાનું આંતર અવલોકન છે. વિશ્વમાં જો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પ્રેમ કોઈને હોય તો તે સદગુરુ અને શિષ્ય વચ્ચેનો જ છે. હવે શિષ્ય વિનમ્રતાથી કહે છે કે હે ગુરુદેવ, આપના કહેવાથી આપેલ યથાર્થ સમજણથી મારો દેહાધ્યાસ ગયો. હું ખોવાઈ ગયો હતો તે હવે હું હાજર છું તેવું મને થાય છે અને મેં મારું નિજપદ નિજમાંથી જ લીધું, અર્થાત આત્મા બહારથી નથી મળતો પરંતુ આત્મા મારામાં જ હતો. જે શરીર વડે કાયમ ટકવું એવી પ્રચંડ ઈચ્છા તે અમર રહેવાની ઈચ્છા છે. એવી જે ભૂલ હતી તે હવે શિષ્યને સમજાય છે કે જેને આધારે કાયમ ટકવું છે તે કદી પણ કાયમ ટકી શકે નહીં અને મારું અસ્તિત્વ અર્થાત આત્માનું અસ્તિત્વ ધરતી ઉપરથી કોઈ મિટાવી શકે નહીં. આવી વાત સત્પદના બીજા પદથી સ્પષ્ટ થઈ. સત્પદનું બીજું પદ તે આત્મા છે, આત્મા નિત્ય છે અને આ નિત્યતાની પ્રતીતિ યથાર્થ સમજણ થતા દેહાધ્યાસ છૂટે છે અને આ યથાર્થ સમજણથી તમામ પ્રકારના ભયમાંથી સાધક કે શિષ્ય મુક્ત બને છે. ભર્તૃહરિજી કહે છે કે જગતની તમામ વસ્તુઓને છીનવાઈ જવાનો ભય છે. ધન, વૈભવ, શરીર, કુટુંબ, સ્ત્રી, પુત્ર, યૌવન આ બધું જ છીનવાઈ જાય છે, પણ એક જ વસ્તુ એવી છે જે તમારો પોતાનો આત્મા કે જે કદી છીનવાઈ શકે એમ નથી. તેનું કારણ છે સત્પદનું બીજું પદ, આત્મા નિત્ય છે. આપણી વય બદલાય છે, બાળક, યુવાન, વૃદ્ધ, પણ આપણે નથી બદલાતા, અર્થાત આત્મા નથી બદલાતો. શરીર બદલાય છે, આત્મા એનો એ જ છે. શિષ્યને આ યથાર્થ સમજાય છે અને તે દેહ અને આત્માને જુદા જુએ છે. આવી જ્યારે શ્રદ્ધા થાય, પ્રતીતિ થાય કે આત્મા નિત્ય છે, ત્યારે કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી. આ એક આધ્યાત્મિક જગતની અદ્ભુત ઘટના શિષ્યમાં ઘટે છે. અહીં શિષ્યને આત્મા નિત્ય છે તેની પ્રતીતિ થઈ અને તેનું તે નમ્ર નિવેદન છે. અહીંથી ફરી ગાથા ક્રમાંક 121 શરૂ થાય છે અને તેનું ત્રીજું તેમાં મુખ્યત્વે સત્પદના ત્રીજા સૂત્ર ઉપર છે, કર્તા અને ભોગતા. જગતનો વ્યાપક નિયમ છે કે તમને જે ભોગવવા મળે છે તે તમારું પોતાનું જ કરેલ છે. આ સિદ્ધાંત જો સમજાય તો જીવન પ્રસન્ન રહે. આત્મા કર્મનો કર્તા છે તે સૂત્ર તથ્ય છે. જીવન એક્સિડન્ટ, અકસ્માત, પરતંત્ર કે પરાધીન નથી. જીવન નિયમ મુજબ જ ચાલે છે અને આ વિશ્વનો મહાનિયમ જો સમજાઈ જાય તો હંમેશ માટે પ્રસન્નતા જ રહે. આપણી પ્રસન્નતાનો આધાર વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, નિમિત્ત કે સંયોગોથી નથી, પણ જગતના કર્મના મહાનિયમ ઉપર છે. આપણું મોટાભાગનું જીવન ઉકળાટ, બળાપોર, રોષ, દુઃખ વગેરેમાં જાય છે. જીવનને આપણે હળવાશથી નથી લેતા અને પ્રસન્નતાથી જીવવા માટે જો કશી પણ જરૂરત પડે તો યથાર્થ સમજણ જોઈએ. જે કંઈ જીવનમાં બને છે તે નિયમપૂર્વક જ આવે છે. આત્મા કર્મનો કર્તા છે, કર્મના ફળનો ભોગતા પણ છે. કરે કોઈક અને ભોગવે કોઈક એવું કદી ક્યારેય ન બને. પણ કાર્યવાહી તે કરે છે તેના પરિણામ તારે જોવા પડે. ગીતાજીમાં કહે છે કે તારો અધિકાર ફક્ત કર્મ કરવા સુધી જ છે, પછી તારો અધિકાર નહીં. કર્મ પછી પરિણામ નિયમ મુજબ આવશે. આત્મા કર્મનો કર્તા છે, ભોગતા છે. આ ગાથાઓ અગાઉ બહુ ડિટેલમાં આવી ગઈ, પણ હવે આ તમામ ગાથાઓનો નિષ્કર્ષ શિષ્ય ફક્ત એક જ ગાથામાં વિનમ્ર ભાવે સદગુરુની પાસે મૂકે છે અને કહે છે કે પોતે શું સમજ્યો અને તે સમજણ તેની સાચી છે કે કેમ. પેલા વિનમ્રતાથી શિષ્ય કહે છે કે આત્મા કર્મનો કર્તા છે અને આત્મા કર્મનો ભોગતા છે, પણ આવું ક્યાં સુધી બને? કે જ્યાં સુધી તે વિભાવમાં વર્તે છે ત્યાં સુધી. અહીંથી આપણને વિભાવ ઉપર બહુ ડિટેલિંગ આપે છે કે વિભાવ એટલે વિકારી ભાવ, વિકૃત ભાવ, પરભાવ. વિભાવ એટલે અસલમાં જે ન હોય અને વર્તમાનમાં દેખાય તેને વિભાવ. વિભાવ એટલે બહારથી પેઠેલ વિકૃતિ. અને જ્યાં સુધી આ વિભાવ છે ત્યાં સુધી સંસાર છે અને ત્યાં સુધી સ્વભાવ નથી. આપણો પોતાનો સહજ સ્વભાવ છે જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર.
ગુરુજી આપણને ટકોર કરે છે કે શાંતિથી બેસીને અવલોકન કરો, અને તે અવલોકનમાં શું તમારામાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, કરુણા, પ્રેમ, સંભાવ, પ્રસન્નતા આવા ભાવ ઉઠે છે? જો આવા ભાવ ઉઠતા હોય તો તે તમારો સ્વભાવ છે. ને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા આવા ભાવો ઉઠતા રહેતા હોય તો આ વિભાવ છે. આ વિભાવને શાસ્ત્રની પારિભાષિક શબ્દમાં દર્શનમોહ અર્થાત મિથ્યાત્વ કહે છે. અનંત પ્રકારના કર્મો છે, તેમાં 8 મુખ્ય, અને તેમાં મુખ્ય બળવાન કર્મ છે મોહનીય, અને તે મોહનીય કર્મમાં પણ મુખ્ય બળવત્તર જો કોઈ હોય તો તે દર્શન મોહનીય કર્મ છે, અને આને જ વિભાવ કહેવાય. તે કર્મતંત્રની મુખ્ય ધરી છે, અને તેથી આત્મા કર્તા અને ભોગતા બને છે. વિભાવ દર્શન મોહના અનુસંધાનમાં જ છે. તેથી તેના અનુસંધાનમાં આપણને ત્યાર પહેલાના સ્વાધ્યાયમાં દર્શન મોહ માટેના 14 સૂત્રો જે આપેલા તે બહુ ઝડપથી સંક્ષિપ્તમાં આપું છું કે દર્શન મોહ કે વિભાવથી દ્રષ્ટિ વિપરીત થાય, ધર્મ રુચિકર લાગે નહીં, તીવ્ર કસાયથી પકડાઈ જાય, દેહાત્મા એક માને છે, ચિત્તજળ ગ્રંથિ થઈ જાય છે, દેહાદિક સંયોગોમાં સ્વામિત્વની ભાવના થાય છે, ભોગની તીવ્ર લાલસા ઉઠે છે, વિવેક સંપૂર્ણ ચૂકાય છે, સંત સત કે જ્ઞાની પુરુષ પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે, ગુણી ઉપર પણ દ્વેષ થાય છે, જગતના પદાર્થો ઉપર આસક્તિ કે ગાઢ આસક્તિ ઉત્પન્ન થાય છે, ભોગ પરિભોગની તીવ્ર ભૂખ જાગે છે, સ્વચ્છંદે ચાલે છે, તત્વ વિચારને અનુસરીને નથી ચાલતો, બીજા શંકાશીલ થાય, સંદેહયુક્ત થાય, દ્વિધામાં પડી જાય તેવી તત્વજ્ઞાનની વાતો કરે છે, અને બીજાની શ્રદ્ધા તોડે છે. આ દર્શન મોહનું મુખ્ય કામ છે, અને આ દર્શન મોહ એટલે જ વિભાવ. વિભાવનું પરિણામ 5 કે 10 મિનિટ ચાલે, પણ એનું ફળ લાખો વર્ષ આવડી મોટી શિક્ષા વિભાવથી મળે છે. ભગવાન મહાવીર સ્વામીજી અને ચંદ કૌશિકનું ઉદાહરણ આપીને આપણને કહે છે કે ભગવાન મહાવીર સ્વામીજી ચંદ કૌશિકને કહે છે કે તારી ભૂલ શું? આગલા ભૂમાં તે કરેલ ભયંકર ક્રોધનું આ પરિણામ છે. આ તારો વિભાવ હતો, અને વિભાવથી જ આપણો આખો સંસાર ચાલે છે. સંસાર જો લીલોછમ રહેતો હોય તો તેનું મુખ્ય કારણ છે વિભાવ, અને વિભાવ એટલે દર્શનમાં, જેના આપણે મુખ્ય સૂત્રો હમણાં જોયા. આવો વિભાવ થાય ત્યારે જો ચેતન પોતાના નિજભાનમાં હોય તો તે વિભાવમાં નથી, અને આપણો સંસાર સાથે નથી લડવાનું, અર્થાત આપણે સંસાર સાથે નથી લડવાનું, પરંતુ સાધનામાં આપણે વિભાવ સાથે લડવાનું છે. સંસારનું ઝેર, કાંટો કે ઉત્પત્તિ કે સતત હોવાપણું તે વિભાવથી છે. આ વિભાવનો કાંટો આપણે દૂર કરવાનો છે. આ જ ગાથામાં થોડું આગળ કહે છે કે સંસાર નથી જોઈતો ને તો વિભાવ કાઢો. સંસારની ચિંતા કરવા કરતાં વિભાવની ચિંતા વિશેષ કરો, અને તેના માટે વૃત્તિ જો નિજભાવમાં જશે, ઉપયોગ સ્વરૂપમાં રહેશે, આત્મા સ્વભાવમાં રહેશે, તો તમે અકર્તા બનશો, અને તેનાથી કર્મતંત્રનું કારખાનું બંધ થશે. સમગ્ર સાધના અકર્તા બનવાની છે. કર્તા બનીએ છીએ એટલે જ વિભાવ કરીએ છીએ, અને વિભાવ કરવાથી કર્તા બનીએ છીએ. માર્મિક ટકોર કરે છે કે શેર બજારના ભાવમાં ઉથલ પાથલ થાય તો તમને લાખો કે કરોડોનો ફાયદો કે નુકસાન થાય, પણ વિભાવના ભાવમાં જો ઉથલ પાથલ થાય તો 70 કોડાકોડી સાગરો પંપ સુધીનો બંધ પડી શકે છે. એટલે કેટલો ફાયદો કે કેટલો નુકસાન તે આપણે જોવાનું છે. મોહ વિકલ્પથી જ સમસ્ત સંસાર ઉત્પન્ન છે, અને તેનું કારણ પણ વિભાવ અર્થાત મિથ્યાત્વ અર્થાત દર્શન મોહ છે. વૃત્તિને વાળવી, નિજભાવમાં લાવવી તે જ મોટામાં મોટી સાધના. શિષ્ય કહે છે કે પ્રભુ, ત્રીજું અને ચોથું પદ જે આપે મને સતપદમાં કહ્યું હતું તે હું આ રીતે સમજેલ છું, તે યથાર્થ છે કે કેમ તે મને કૃપા કરીને કહો. હવે ગાથા 122 થી શરૂ થશે. નિર્વિકલ્પ અવસ્થાની વાત છે. અહીં આત્માને કર્મનો ચારો મળતો નથી, કર્મ ઉત્પન્ન થતા નથી, અને વિકલ્પો બંધ થાય છે, તેથી સંસાર બંધ થાય છે. તારીખ 7/6/2008, સત્ર ક્રમાંક 16, પ્રવચન ક્રમાંક 8, શનિવાર, સમય સવારના 9 સર્વશાસ્ત્રોનો સાર, જેમાં રહસ્યપૂર્ણ રીતે ઠાલવવામાં આવ્યો છે. એ શબ્દો જેમ જેમ ખોલીએ એ પ્રત્યેક શબ્દમાંથી અનંત અર્થ આપણને મળે. એવી અદ્ભુત ગુંથણી જેમાં થઈ છે એવું એક શાસ્ત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર.
કોઈ ધન્ય પડે. સહજ રીતે, સ્વાભાવિક રીતે ધરતી ઉપર આ શાસ્ત્રોનું અવતરણ થયું. 45 આગમો જોયા નથી, 14 પૂર્વ હાજર નથી, 4 વેદ જોયા નથી, ઉભરે શુદ્ધો વાંચ્યા નથી, બાકીના શાસ્ત્રો જોયા નથી, વિષાદ કરવા જેવો નથી. એકમાત્ર આત્મસિદ્ધિ શાસ્ત્ર જો આપણી પાસે હોય તો બધા શાસ્ત્રો આપણી પાસે છે. હવે એક અનમોલ ખજાનો, અપૂર્વ ખજાનો પરમ કૃપાળુ દેવ દ્વારા આપણને પ્રાપ્ત થાય. કોઈ પણ રીતિએ તમે એનો બદલો વાળી નહીં શકો અને બદલો વાળવાનો વિચાર કરશો પણ નહીં. એવી એક અદ્ભુત રચના જે શાસ્ત્રોમાં થઈ છે. શિષ્ય ગુરુદેવને એમ કહે છે કે પ્રભુ આપે અમારા પર કૃપા કરીને ષડપદના રહસ્યો સમજાવ્યા, ધ્યાનપૂર્વક અમે સાંભળ્યા. શિષ્યનું એક લક્ષણ એકાગ્રતાપૂર્વક, તન્મયતાપૂર્વક, પક્ષપાત છોડીને, મતભેદ દૂર કરીને, પોતાના આગ્રહો દૂર કરીને, પોતાની માન્યતાઓ દૂર કરીને, પોતાની આસક્તિ દૂર કરીને, પોતાના કદાગ્રહ દૂર કરીને, હું જાણું છું એ અહંકારને દૂર કરીને, અત્યંત વિનમ્ર બનીને, અત્યંત વિનમ્ર બનીને, અરવિંદોનો શબ્દ છે એમ્પ્ટી માઇન્ડ, મનને ખાલી કરે. જો મનમાં ભર્યું હશે નવું નાખી નહીં શકાય. સૂફી પરંપરામાં નાનકડી ઘટના છે. એક શિષ્ય ગુરુ પાસે આવ્યો છે, પંડિત વિદ્વાન, અને સૂફી સંતને કહે છે કે મારે જાણવું છે, તમારે પાસે જાણવા આવ્યો છું. સૂફી સંત કહે છે वो बात पीछे करेंगे, ચા પી લઈએ. વિચિત્ર વાત છે. આ જાણવા આવ્યો છે, આ કહે છે ચા પી લઈએ. ક્યાં બરકાબેલ આવ્યા, કેટલીમાં ચા લાવ્યા, ચા રેડતા ગયા, રેડતા જ ગયા, ચા ઢોળાતી ગઈ. बोलो पंडित कहे कि साहब देखो तो सही, आपकी चाय अब डाल रहे हो और चाय चली जा रही है. सूफी संत ने कहा भूल मेरी है या तुम्हारी है, तुम लिख के कर लो. ये ग्लास में क्या डाल सकते हैं, भरा हुआ कप है, तुम्हारा मन भरा हुआ है, उसमें हम क्या डाल सकते हैं. જ્યારે જાઓ ગુરુ પાસે મન ખાલી કરીને જાજો, મન ખાલી કરીને જાજો. અરવિંદ એમડી શબ્દ પર ઘણો ભાર મૂકે છે. મનમાં ઘણું ભર્યું છે, કેટલી માન્યતાઓ, કેટલાય વિચારો, કેટલાય ખ્યાલો, કેટલું જાણપણું, પણ ખંડ ખંડ, અખંડ નહીં. આ ખંડિત જ્ઞાન છે, બ્રોકન પર્સનાલિટી છે, અખંડ વ્યક્તિત્વ નથી. આવું અધૂરું જ્ઞાન લઈને સદગુરુ પાસે જઈએ છીએ. એના કારણે સદગુરુની સાથે તાલમેલ મળતો નથી, સંવાદ થતો નથી, અને સંવાદિતા સિદ્ધ કરી શકાતી નથી, તાલબદ્ધતા આવતી નથી, ટ્યુનિંગ મળતું નથી. અને ટ્યુનિંગ ન મળે ત્યાં સુધીમાં, વર્ષો સુધીમાં ગુરુ પાસે રહો તો પણ દૂરના દૂર જ રહેશો. એવો શિષ્ય સદગુરુ પાસે આવ્યો છે. સદગુરુએ કૃપા કરીને આત્માના સદપદ સમજાવ્યા છે અને મૌનમાં ગયા, સમાધિમાં ગયા. અને સમાધિમાં ગયા પછી શિષ્ય ગુરુ પાસે આત્મનિવેદન કરે છે કે પ્રભુ હું જે સમજો છું એ યથાર્થ છે, બરાબર છે, સમ્યક છે, સાચું છે, સત્ય પ્રધાન છે. આપે જે કહ્યું એને અનુકૂળ છે, એને મળતું છે, એની યારે તાલમેલ મળે છે, કે પછી તમે કંઈક કહ્યું અને હું કંઈક સમજો, આવો વિરોધાભાસ તો નથી ને. અને જગતમાં આવા વિરોધાભાસના કારણે જ સંપ્રદાય ઊભા થાય, આવા વિરોધાભાસના કારણે જ મતભેદો ઊભા થાય છે. ગુરુ કહે છે કંઈક અને શિષ્ય સમજે છે કંઈક. વચમાં શિષ્ય આવે છે, વચમાં શિષ્ય આવે છે. સદગુરુના વચમાં તમે ના આવો, તમે આડા ના આવો, તમે અવરોધ ન કરો, તમે તમારો પ્રક્ષેપણ ન કરો, તમે તમારો ભાવ લઈને ના આવો, તમારો ખજાનો બહાર મૂકીને આવો. ભલે કે મતલબ ખજાનો હોય, બહાર મૂકીને આવો. ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીજીને કહ્યું તો 4 વેદ જાણે છે, અને એ વેદ તને ઉપાધિરૂપ થઈ પડ્યા છે. કારણ કે શબ્દોનો અર્થો કેમ બેસાડવા એ કળા તારી પાસે નથી.
જ્ઞાની એ છે કે જેને બધે શબ્દ આવે છે અને શબ્દ જેના માટે છે એને જોઈને જ્ઞાની શબ્દની વાત કરે છે. શબ્દનો ઉપયોગ કરવો પડે છે, પણ શબ્દનું જે પ્રતિપાદ્ય છે, શબ્દ જેના માટે છે, શબ્દ જેને તરફ આંગળી ચીંધે છે, શબ્દનું જે ગ્રાહ્ય છે એના તરફ જ્ઞાની જઈને વાત કરે છે. મને શિષ્ય એમ કહે છે કે મારે તાળો મેળવવો છે, હું જે સમજુ છું એ બરાબર છે, તો આત્મા છે, આ પહેલું સૂત્ર. આત્મા નિત્ય છે, બીજું સૂત્ર. આત્મા કર્મનો કર્તા છે અને કર્મનો ભોગતા છે, ત્રીજું સૂત્ર. 122મી ગાથામાં પ્રારંભ કરે છે, અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ. ગુણ ગાથા છે, ગુણ ગાથા છે. દ્રવ્યનિયોગનો સંક્ષેપમાં સાર છે. દ્રવ્યનિયોગ સમજાવીશું તો ગાથા સમજવી સહેલી પડશે, નહીં સમજાવીશું તો ગાથા સમજવું કઠિન પડશે. શબ્દ છે અથવા, આ શબ્દ બહુ મહત્વનો છે. એક વાત કરી આ પણ એક અપેક્ષા છે, આ પણ એક દ્રષ્ટિકોણ છે, આ પણ એક પ્રક્રિયા છે. એ વાત અમે કરી, પણ એ સિવાય બીજી પણ એક વાત છે. જુદી જુદી અપેક્ષાવતી સત્યને સમજવું એ જૈન દર્શનની અનેકાંતવાદની પરંપરા છે. સાતમાનો અર્થ એ થાય છે કે વસ્તુને તમે અનેક અપેક્ષાવતી સમજો, એક અપેક્ષાથી નહીં. વસ્તુને એક જ અપેક્ષાથી સમજવી એકાંતવાદ, પણ વસ્તુમાં અનેક અપેક્ષાઓ રહી છે એને લક્ષ્યમાં લઈને સમજવી એ અનેકાંતવાદ. એક શબ્દ છે આઈન્સ્ટાઈનનો, રિલેટિવિટી, સાપેક્ષવાદ. અને ઘણા વિદ્વાનો સાપેક્ષવાદ એ જ અનેકાંતવાદ છે એવી તુલના કરે છે, પણ તુલના બહુ બરાબર નથી. અનેકાંતવાદ કોઈ જુદી વસ્તુ છે અને સાપેક્ષવાદ કોઈ જુદી વસ્તુ છે, પણ પરસ્પર સંબંધ ઉત્પન્ન થાય. આઈન્સ્ટાઈન એમ કહે છે કે સાપેક્ષવાદનું એક મોટું ઉદાહરણ ટાઈમ. એ ટાઈમની ગણતરી ઘડિયાળના પ્રમાણે ન કરો, એક બીજી પણ રીત છે. ઘડિયાળ લઈને બેસો તો 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, આ ગણતરી કરશો. પણ એક બીજી રીત છે, આ બહુ મજાની રીત છે. બે પ્રેમીઓ ભેગા જ્યારે થાય અને બે પ્રેમીઓ દિલ ખોલીને વાતો જ્યારે કરે, કલાકોના કલાકો પસાર થાય, પછી ઘડિયાળ જોવે એમને એમ દેખો 4 કલાક ગયા. આટલો બધો ટાઈમ, એ 4 કલાક 4 મિનિટ જેવી લાગે છે. એક અપેક્ષા. અને ધગધગતી ભઠ્ઠીની પાસે લુહારને ત્યાં ઉનાળામાં ભર તડકામાં તમે 5 મિનિટ બેસો, તમે 5 કલાક જેવી લાગે. તો 5 મિનિટ 5 કલાક જેવી અને 5 કલાક 5 મિનિટ જેવી, એનો આદર સાપેક્ષતા. આ તુલનાત્મક અધ્યયન થયું. ભગવાન મહાવીર એમ કહે છે કે પ્રત્યેક વસ્તુના અનંત પાસા છે. વસ્તુ અનંત છે, વિરાટ છે, અનંત છે. એમાં અનેક પાસાઓ સમાયેલા છે. ભાષાની મર્યાદા છે, તમારે જ્ઞાનની મર્યાદા છે, ભાષાની મર્યાદા છે, સમજણની મર્યાદા છે, વસ્તુ અમર્યાદ છે. એટલા માટે જ્ઞાની મનસુરીએ આનંદગંજના સ્તવનો ટબો લખ્યો. ટબો એટલે ટીકા. જ્ઞાની વિમલ સૂર્ય લખવાના પ્રારંભમાં એમને એક પ્રસ્તાવના કરી કે આશય આનંદ ઘણતણો અતિ ગંભીર ઉદાર બાલક બાહ્ય પસારીને કરે ઉદતિ વિસ્તાર. આનંદગંજનો આશય એમના હૃદયમાં જે કંઈ છે બહુ મુશ્કેલી છે. જ્ઞાનીના હૃદય સુધી પહોંચી શકતા નથી. શરીર સુધી પહોંચીએ, એમાં બુદ્ધિ સુધી પહોંચીએ, પણ હૃદય સુધી પહોંચી શકતા નથી. જે હૃદય સુધી પહોંચ્યો એ શિષ્ય અને બહાર વેચેલો, સીધી વ્યાખ્યા છે. ચેલો બહાર જ હોય છે, શિષ્ય હૃદયમાં પહોંચે છે. જે હૃદયમાં પ્રવેશ કરી દીધો છે, હૃદયની અનુભૂતિ જેને કરી છે. આનંદગંજનો આશય બહુ ગંભીર છે અને ઉદાર છે. ઉદાહરણ આપ્યું. બાપ દીકરાને લઈને દરિયા કાંઠે ગયો હોય અને દીકરાને દરિયો બતાવ્યો હોય અને દરિયો દીકરાએ જોયો હોય, એ પાછો ઘરે આવે અને માં પૂછે, બેટા
દરિયો જોઈ આવ્યો? તો કે હા દરિયો જોયો. કેવડો હતો? કે આવડો હતો. બાળકના નાના નાના હાથ, નાના નાના હાથ, બસ સમજણ પૂરી, હાથ નાના, બતાવી ન શકે. હા, બાળક બાહ્ય પસારીને કરે ઉદતી વિસ્તાર. જેમ બાળક આ દરિયાનું વર્ણન કરે છે, એમ ધરતી ઉપર રહેલા વિદ્વાનો પરમ તત્વનું વર્ણન કરે છે. તમે એને પાર પામી ન શકો. એ અપાર છે, એ અનંત છે, એ અદ્ભુત છે. પણ અનેક અપેક્ષાવતી વસ્તુની વિચારણા કરવી અને અનેકાંત વાત કરી છે. એક પારિભાષિક શબ્દ છે જૈન તત્વજ્ઞાનમાં, નય. નય એટલે અપેક્ષા. 4 શબ્દો છે: નય, નિક્ષેપ, પ્રમાણ, સપ્તભંગી. આ પદ્ધતિ છે, આ મેથડ છે. કોઈ પણ વસ્તુનું પૃથ્થકરણ કરીને તમારે જાણવું જો હોય તો નયથી, નિક્ષેપથી, પ્રમાણથી અને સપ્તભંગીથી. એની વાણી પૂર્ણ છે જે સર્વનયને અપેક્ષા રાખીને વાત કરે છે. એની વાણી પૂર્ણ છે કે જેની વાણીમાં સર્વનયને સાપેક્ષતા છે. એની વાણી પૂર્ણ છે જે સર્વનયોનો તાલમેલ સાધે છે. યશવીજયજી મહારાજે ઘણી બધી જ્ઞાની પુરુષો બીજાના અભિપ્રાય પર જીવતા નથી. અને હું તો વિનંતી કરીને કહું કે કૃપા કરીને જ્ઞાની પુરુષોના અભિપ્રાય આપવાનું બંધ કરો. એમ સમજો, એમને ઓળખો. તમારો અભિપ્રાય પ્રમાણે જ્ઞાની નથી, અને જ્ઞાનીને તમારા અભિપ્રાયમાં ઢાળો નહીં. આનંદ યશવીજય મહારાજે પોતે જ પોતા માટે અભિપ્રાય આપ્યો. હું જે બોલ્યો, મારી જે વાણી વાચક યશતની કોઈ નયે ન અધૂરી રહે. આ ખૂબી, આ પ્રતિપાદન કરવાની શૈલી, આને કહેવાય છે ઉપદેશ, આને કહેવાય છે પ્રરૂપણા. અને પ્રરૂપણા કરવી એ મોટા મોટી જવાબદારી છે. મને આનંદગંજે કહ્યું કે જગતમાં ઘણા પ્રકારના પાપ છે: હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ, રાત્રિ ભોજન, કંદમૂળ ભક્ષણ, અનેક પ્રકારના પાપ છે. સૌથી મોટું પાપ નહીં કોઈ સૂત્ર ભાષણ જ છે. સૂત્ર ભાષણ જેવું બીજું કોઈ પાપ નથી. મારી વાણી સર્વનય સાપેક્ષ છે, અને સર્વનયથી વિચાર કરીને આ વાણી પ્રગટ થઈ છે. અહીંયા અથવા શબ્દ આવ્યો. આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોગતા છે. એનું કારણ છે વિભાવ. જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી કર્મનો કર્તાપણો પણ છે અને કર્મનો ભોગતાપણો પણ છે. આ એક અપેક્ષા. એક બીજી અપેક્ષા, નિજ પરિણામ, અર્થાત કે આત્માના પરિણામ. આ પરિણામ શબ્દ રિઝલ્ટના અર્થમાં નથી. પરિણામ શબ્દ પારિણામિકતાના અર્થમાં છે. જૈન દર્શનની મુખ્ય વાત એ છે કે દરેક દ્રવ્ય પ્રત્યેક સમયે પરિવર્તનશીલ છે. એટલા માટે તત્વાધિગમનું એક સૂત્ર, ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. આ સતની વ્યાખ્યા છે. ખરેખર તો સતની વ્યાખ્યા હોય નહીં. લાવસે કહ્યું કે રૂપને અરૂપને રૂપમાં ઢાળી શકાય નહીં, અને અનામે નામ આપી શકાય નહીં. પ્રયત્ન તો એવો થાય છે કે આરોપીને રૂપમાં ઢાળવાનો અને અનામીને નામ આપવાનો. જે નામથી પર છે, આ રૂપથી પર છે. અમારા નરસિંહ મહેતાએ સરળ ભાષામાં કહ્યું કે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘડ્યા પછી, આ બધી વાત ઘાટ ઘડ્યા પછી છે. આ હાર છે, આ કુંડલ છે, આ વીંટી છે, આ ઝાંઝર છે, આ કાનમાં પહેરવાના છે, આ નાકમાં ખુશી ઘાલવાના છે. એ પછી આ બધી વાત પછી, અલંકારો બન્યા પછી, ઘાટ ઘડ્યા પછી, મૂળ તો સોનું. ઘાટ ભૂલી જાઓ, સોનું અખંડ. પર્યાય ભૂલી જાઓ, દ્રવ્ય અખંડ. પર્યાયને જોશો ત્યાં સુધીમાં દ્રવ્ય અખંડ નહીં દેખાય. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા. ઘાટ ઘડ્યા પછી જુદા જુદા નામ. આ સોનું. એક પિતા પોતાના બાળકો માટે મીઠાઈ લઈ આવ્યો. મીઠાઈ લાવવાને બદલે રમકડા લઈ આવ્યો. કોઈ સફરજન, કોઈ હાથી, કોઈ મોસંબી, કોઈ કેરી, પણ સાકરના રમકડા. અને દીકરાઓને બોલા, આવો તમારા માટે હું લઈ આવ્યો છું. વેચને કરવા લાગ્યો. ઝઘડો ચાલુ. વેચને કરશો કે ઝઘડો ચાલુ થશે. બાળકો હોય તો ઝઘડો,
તમારું ઘર હોય તો ઝઘડો, અને આશ્રમ હોય તો ઝઘડો આવવાનો જ, વેચીને ચાલુ કરી તો એક કહ્યું કે મને મોસંબી જોઈએ છે, બીજા કહ્યું ના મને જોઈએ છે, ત્રીજા કહ્યું ને મને કેરી જોઈએ છે. બાપ પૂછાણો આનું કરવું શું, એ ઉપાય શું છું? બધા રમકડા લીધા, મોટા તપેલામાં નાખ્યા, તપેલામાં પાણી રેડ્યું, અને પાણી રેડ્યા પછી એ લઈ આવ્યો, દરેકને ગાળ ભરીને આપ્યો. ઝઘડો બંધ. ઓગળી ગયું, આકાર ઓગળી ગયા, પ્રકાર ઓગળી ગયા અને વિકાર ઓગળી ગયા. આકાર ઓગળી જાય, પ્રકાર ઓગળી જાય અને વિકાર ઓગળી જાય, જે બાકી રહે એ સત. જ્યાં સુધી આકારને જોશો સત નહીં જોઈ શકો, પ્રકારને જોશો સત નહીં જોઈ શકો, વિકારને જોશો સત નહીં જોઈ શકો. સત તો આ બધાથી પર છે. અને છોકરાઓને કહું ગમ્યું તો હા પપ્પા ગમ્યું, બધું જ મળ્યું. આ ઝઘડા છેડા હતા આકાર. સંપ્રદાયના ઝઘડા જે થાય છે એ આકારના ઝઘડા થાય છે અને પ્રકારના ઝઘડા થાય છે. મૂળભૂત તત્વમાં ક્યાં છે? સત. એની વ્યાખ્યા આપી, ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. ત્રણેય પાસા ટકે છે, વસ્તુ ટકે છે છતાં બદલાય છે, આને બદલાય છે અને નાશ પણ પામે છે. પણ આ બધો ખેલ પર્યાયમાં થાય છે. દરિયાના પેટ ઉપર મોજાઓનો ખેલ થાય છે. આ લીલા છે દરિયાની. એક મોજું આવ્યું એ ગયું, બીજું મોજું આવ્યું એ ગયું, ત્રીજું મોજું આવ્યું એ ગયું. દરિયો એનો એ રહે છે. મોજા બદલાય છે, દરિયો બદલાતો નથી. પર્યાય બદલાય છે, દ્રવ્ય બદલાતું નથી. એટલા માટે સાધનામાં એમ કહું કે ધ્યાન પર્યાય ઉપર નહીં, ધ્યાન દ્રવ્ય ઉપર. જ્યાં સુધીમાં પર્યાયમાં ઊભા છો ત્યાં સુધીમાં સાધના અધૂરી છે. જે દિવસે પર્યાય ઉપર તો નજર ઉઠીને દ્રવ્ય ઉપર ઠરશે એ દિવસે વિકલ્પ નહીં હોય. આને કહેવાય છે નિર્વિકલ્પ દશા. પર્યાય છે ત્યાં સુધી વિકલ્પ છે, પર્યાય છે ત્યાં સુધી આરોપ છે, પર્યાય છે ત્યાં સુધી પ્રકાર છે, આના વિકાર છે, પ્રકાર છે, આકાર છે, ત્યાં સુધી વિકલ્પ છે. પતંજલિએ કહ્યું કે અમારું યોગ શાસ્ત્ર નિર્વિકલ્પ અવસ્થા પ્રાપ્ત કરવાના માટે છે. અને ધ્યાનમાં સૌથી મોટો અવરોધ કોઈ પણ જો હોય તો વિકલ્પ. આપણી ધ્યાનની ધારાને વિકલ્પ તોડે છે. માન ધ્યાનની ધારા સંધાની હોય અને યાદ આવી જાય કે શેરણા ભાવ વધ્યા, ઘા લાગ્યો, ધારા તૂટી. અનેક વાર ધારા તૂટે છે વિકલ્પના કારણે. અને બીજી વાત, વિકલ્પ વસ્તુનિષ્ઠ છે. વસ્તુનિષ્ઠો વિકલ્પ. વસ્તુ પર એટલા માટે ધર્મશાસ્ત્રોએ ખાસ કરીને જૈન દર્શને પરમ વૈરાગ્યની વાત કરી. પરમ વૈરાગ્યની વાત. પરમ કૃપાળુદેવે કહ્યું રચકન કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ છો. આ શું હદ થઈ ગઈ? એક રચકન, એક માટીનું કાન અને વૈમાનિક દેવની રિદ્ધિ. એક હેફેજર ગણિત છે. હેફેજર દેવલોકમાં રહેલો સામાન્ય દેવ. કાન સરવા રાખીને સાંભળજો. દેવલોકમાં રહેલો સામાન્યમાં સામાન્ય દેવ, એની પગમાં પહેરવાની મોજડી મૃત્યુલોકમાં લાવવામાં આવે અને ઝવેરી બજારમાં લઈ જવામાં આવે પંચરત્ન હોલમાં. અને ઝવેરીનો કહો કારણ કિંમત મૂકો. તે વખતે તટસ્થ ઝવેરીઓ એમ કહે છે કે ચક્રવર્તીની 6 ખંડની સંપત્તિ આપી દો તો પણ આ મોજડીની કિંમત નહીં થાય. આવી મોંઘી મોજડી. આ સામાન્ય દેવની મોજડી જો આટલી કિંમતી છે તો વૈમાનિક દેવની રિદ્ધિ કેવી હશે? એવી વૈમાનિક દેવની રિદ્ધિ અને માટીનું કાન બંને સરખા છે. આ કહેનાર વીર પુરુષ છે. આ વીર પુરુષ છે. આ સાહસ છે. આ પ્રચંડ સાહસ દેખાય છે. એમને દેખાય છે. આપણને ભેદ દેખાય છે. આપણે કહે છે કે આ કિંમતી હીરો. આપણે એમ કહીએ છીએ ઓ આજે ધૂળનું ઢેપું. પણ ધૂળનું ઢેપું અને વૈમાનિક દેવની રિદ્ધિ સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ છો. આ બધું પૂતગલ છે. પૂતગલ છે. અને આ વાત જો સમજાઈ જાય તો વિકલ્પ ન ઉઠે. પૂતગલમાં ભિન્ન ભિન્ન આકારમાં જોવાના કારણે વિકલ્પ ઉઠે છે. જેટલા આકાર એટલા વિકલ્પ. અને વિકલ્પ આવ્યા એટલે ધક્કો લાગવાનો જ. ધ્યાનની ધારા તૂટવાની જ.
એટલા માટે કહું કે આવી વિકલ્પ રહિત અવસ્થા જો પ્રાપ્ત કરવી હોય તો જ્યાં સુધીમાં નજર પર્યાય તરફ છે ત્યાં સુધી વિકલ્પ. પર્યાય તો રહેવાની, દ્રવ્યમાં જ છે. જરા વિગત સમજી લેજો. 3 શબ્દો: દ્રવ્ય, ગુણ અને પર્યાય. દ્રવ્ય એટલે વસ્તુ, અસ્તિત્વ, હોવા પણ એકલું નથી, એ ગુણોથી યુક્ત, એને એનર્જી પણ છે, એને શક્તિ પણ છે, અને એ દ્રવ્ય પ્રત્યેક સમયે પરિવર્તનશીલ પણ છે. પરિવર્તનશીલ હોવા છતાં એ અપરિવર્તનશીલ, બદલાતું હોવા છતાં કાયમ ટકનારું. એટલા માટે તત્વાર્થકમ સૂત્રે કહ્યું કે તદભાવા વ્યયમ નિત્યમ. તદભાવા વ્યયમ નિત્યમ, એ પોતે ટકીને બદલાય છે. બદલાય છે ખરું, પણ ટકીને બદલાય છે. ટકે છે દ્રવ્ય, બદલાય છે પર્યાય. કઠિન વાત છે, સમજવી પડશે. જૈન દર્શનમાં આવ્યા છો, આ વાતને સમજવી પડશે. અને એ દ્રવ્ય પરિણમે છે, પણ દ્રવ્યની પરિણમવાની ચાલ 2 ભાગમાં વેચાય છે, 2 ધારામાં, 2 લાઈનમાં, 2 પાટામાં. એક છે સ્વભાવની ધારા, એક છે વિભાવની ધારા. વિભાવની ધારા છે ત્યાં સુધી આત્મા કર્મનો કરતા છે અને આત્મા કર્મનો ભોગતા છે, ત્યાં સુધીમાં સંસાર છે. આ ધારામાંથી સ્વભાવની ધારામાં આવવું છે. કર્મની ધારા છે અને બીજી જ્ઞાનની ધારા છે. 2 धारा. टूरमलजीए कहूँ कि 2 धारा है, एक कर्म की धारा और एक ज्ञान की धारा. अक्सर जीव कर्म की धारा में रहता है, उसको ज्ञान की धारा में जाना है. अब परिवर्तन करવું છે એટલે જ્ઞાનની ધારામાં જવું. જ્ઞાનની ધારામાં જવું એટલે આત્માના નિજ પરિણામ. આ નિજ અને પરિણામ 2 શબ્દો છે. નિજ એટલે પોતાનો દ્રવ્યનો. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને પ્રત્યેક દ્રવ્ય સક્ષમ છે, પ્રત્યેક દ્રવ્ય સમર્થ છે, પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિ ભરેલી છે. એ પરિણમે છે. અનંતકાળથી આ ખેલ ચાલી રહ્યો છે. ક્રિકેટનો ખેલ કાયમ નહીં ચાલે, આ ખેલ તો કાયમ. કૃષ્ણની લીલા કાયમ નહીં ચાલે, પણ દ્રવ્યની લીલા કાયમ લીલા ચાલે છે. અને પર્યાયની લીલા છે. અને કૃષ્ણ લીલા બંધ થશે, તમારી પણ લીલા બંધ થશે, પણ દ્રવ્યની લીલા બંધ નહીં થાય. દ્રવ્ય થાકતું નથી, દ્રવ્ય અથાક છે, અથક છે, પરિવર્તનશીલ હોવા છતાં એ કાયમ ટકે છે. નિજ પરિણામ. એક તો વિભાવ પરિણામ, વિકૃત પરિણામ, રાગદ્વેષના પરિણામ, કસાવના પરિણામ અને વિભાવ પરિણામ કહે છે. અને એ બીજા છે નિજ પરિણામ. નિજ એટલે પોતાનો સ્વભાવ, એના પરિણામ. એકલું દ્રવ્ય પણ પોતે પરિણમી શકે છે. વિભાવમાં પરિણમવું હોય તો નિમિત્તની હાજરી જરૂરી, સ્વભાવમાં પરિણમવું હોય તો કોઈની હાજરી જરૂરી નહીં. ક્યાં બાત હે? વિભાવમાં જો પરિણમવું હોય તો નિમિત્ત જોઈએ. તમે એકલા ક્રોધ ન કરી શકો, સામે કર્મનો ઉદય જોઈએ, કોઈ નિમિત્ત જોઈએ, કોઈ પાત્ર જોઈએ, તમે ઉશ્કેરનાર જોઈએ, ઇમોશનલમાં લાવનાર. તમે તૈયાર થઈને બેઠા છો, બોલો નથી, ગુસ્સો કર્યો નથી, પણ બોલવું તો પડે ને. એ નિમિત્તને આધીન થવું કે નિમિત્તને આધીન ન થવું એ પણ તમારી સ્વતંત્રતા. તમે નિમિત્તના ગુલામ નથી, તમારી સ્વતંત્રતા અકબંધ છે. એકનાથ મહારાજ ઉપર ઓલા માણસ 108 વાર થૂક્યો. મહારાષ્ટ્રના સંત એકનાથ. એક માણસે એને ઇનામ આપ્યું કે તું એકનાથ મહારાજને ગુસ્સો જો કરાવે તને 1 લાખ સોના મોરો આપું. આવા ધંધા જગતમાં થાય છે. આ લોકોને આવા કામ કરવા ગમે છે. 1 લાખ સોના મોરો તું ગુસ્સો કરે એમને. કથા એવી છે કે મહા મહિનો અને કાકડા આરતી વિશેષ છે મહારાષ્ટ્રમાં. સવારે 4 વાગે ભાગીરથ નદીમાં સ્નાન કરવાનું અને ભીના કપડે મંદિરમાં જવાનું અને ત્યાં આરતી ઉતારવાની. એક તો મહા મહિનો સવારના 4 વાગેલા ચંદ્રભાગા નદી, એ નદીમાં સ્નાન કરવાનું, ભીના કપડાં પહેરીને મંદિરમાં જવાનું. ક્યારેક સવારે ઉઠીને 1 ગ્લાસ ઠંડુ પાણી હાથ ઉપર રેડજો તો ખબર પડે કે શું હાલત થાય છે. અને આ બેઠો છે રસ્તામાં, જેવા સ્નાન કરીને આવ્યા એવો થૂક્યો, પાન ખાઈને થૂક્યો.
પાન ચાવીને થૂક્યું. શું હાલત થાય? તમે અત્યારે બેઠા છો ને, કેટલા ડાયા લાગો છો. પીછે ખબર પડેગી ક્યાં બાત હે. એક વખત થૂક્યો, પાછા વળ્યા. કોઈ પણ જાતનું ઉત્તેજના જ નહીં, ઉત્તેજના જ નહીં, ઇમોશનલ જ નહીં, કોઈ પણ જાતનું ઉત્તેજના નહીં. પાછા ફર્યા, ફેર સ્નાન કર્યું. અને કથા એવી છે કે 108 વખત એ પાછા ફર્યા, પાછું સ્નાન કર્યું, ઉત્તેજિત થયા ને ઓલો ઊભો થઈને પગે પડ્યો, ઊભો થઈને પગે પડ્યો. આવી પણ એક અવસ્થા હોઈ શકે છે. વિભાવના કારણો હોવા છતાં વિભાવમાં ન જવું આનું નામ સાધના. શું કરશો? આંખો મીચીને બંધ કરીને બેસશો, એનાથી શું થશે? કે આગા પાછા નૃત્ય કરશો, એનાથી શું થશે? અરે વિભાવના કામો હોય, વિભાવના કારણો હોય, અને હોવા છતાં પણ વિભાવના આધીન થયા વગર પોતાના સ્વભાવમાં ટકે, આના જે બીજું કે બહાદુરી નથી, આના જે બીજું કોઈ સામર્થ્ય નથી, આના જે બીજું કોઈ સુરવીરતા નથી, આના જે બીજું કે હામ નથી, આના જે બીજું કોઈ આવડત નથી, આના જે બીજું કોઈ કલા નથી, આના જેવો બીજો કોઈ ધર્મ નથી. આ ધર્મનો મર્મ છે સાહેબ. વિભાવના બધા જ કારણો છતાં વિભાવ ન થાય, આ સ્વભાવમાં ટકે. શું કરવાનું છે? નક્કી કરો. વર્ષો થયા, હજુ નક્કી નથી કર્યું. લોકો એમ કહે છે હજુ પ્લાનિંગ કરી રહ્યા છે. પ્લાનિંગ કરશું ક્યારે? મોત રાહ નહીં જોવે. મૃત્યુ આવશે ત્યારે મૃત્યુ એમ નહીં કહી શકો સાહેબ ઉભા રહો, હજુ પ્લાનિંગ કર્યું નથી. પ્લાનિંગ તમે જેટલા ઝડપથી કરશો, અને પ્લાનિંગ એક જ, વિભાવમાંથી સ્વભાવમાં આવો, પાછા આવો, પાછા વળો. વિભાવમાં ગયા છો, પાછા વળો અને સ્વભાવમાં આવો, સ્વભાવમાં ઠરો. એટલા માટે આનંદજી કહ્યું કે પિયા નિજ ઘર આવો. રે મારા પ્રિયતમ, આ સુમતિ નામની પત્ની પોતાનો પતિ ચૈતન્ય એને વિનંતી કરે છે, પિયા નિજ ઘર આવો રે, હું તમારી રાહ જોઉં છું, હું તમારી રાહ જોઉં છું. અને એમણે તેમ કહ્યું કે નિષિદ્ધિને જોવું તારી વાટડી, નિષિદ્ધિને જોવું તારી વાટડી, ઘર આવો ને ઢોલા. આ ઢોલા શબ્દ રાજસ્થાનનો છે. ઢોલા એટલે ઢોલો નહીં, ઢોલો એટલે પતિ. પતિ માટે રાજસ્થાનનો પ્યારો શબ્દ છે ઢોલા. સુમતી એમ કહે છે, મારા સ્વામી, મારા પ્રિયતમ, હું તમારે રાતભર રાહ જોઉં છું. તમે કુમતીના ઘરે જઈને બેઠા છો, તમે મમતાના ઘરે જઈને બેઠા છો, તમે માયાના ઘરે જઈને બેઠા છો, તમે આસક્તિના ઘરે જઈને બેઠા છો, તમે રાગના ઘરમાં જઈને બેઠા છો. મારા વાલા, તમે ત્યાં ન શોભો. એ તમારી જગ્યા નથી, એ તમારું સ્થળ નથી. તમે ત્યાં સારા ન લાગો. કોઈ રાજકુમાર અને દારૂના દુકાનો પર ઊભો રહીને દારૂ પીતો હોય, કોઈ એમ કહે ને, ભાઈ તને ન શોભે. આ તું કોણ? રાજકુમાર, તને આ શોભે? એમ જ્ઞાની પુરુષ કહે છે, આત્મા, તમે માયાના ઘર ન શોભો, તમે મમતાના ઘર ન શોભો, તમે કુમતીના ઘર ન શોભો, તમે આસક્તિના ઘર ન શોભો, તમે તો સમતાના ઘરમાં શોભો, એમાં તમારે શોભા છે. શ્રદ્ધાના ઘરમાં શોભો, એમાં તમારે શોભા છે. શુદ્ધ ચેતનાના ઘરમાં શોભો, એમાં તમારો સ્વભાવ છે. અને હું રાહ જોઉં છું, નિશ્ચિતને જોઉં તારી વાટડી, ઘર આવો ને ઢોલા. ઝવેરી મોલ કરે લાલ કા, मेरा लाल यमोला, जाके पटंतर को नहीं, उसका क्या मौला, निसदिन जो तारी वाटड़ी. ઝવેરીઓ લાલની કિંમત આંકે, લાલ રત્ન, એની કિંમત આંકે. સુમતી કહે છે, મેરા લાલ અમોલા, મારું જે રત્ન છે. લાલ એટલે આત્મા, ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા, એ તો અનમોલ છે, એનું મૂલ્ય હોઈ શકે નહીં. કબીરજી કહે છે, उसका क्या मूल्य हो सकता है, उसकी कीमत क्या हो सकती है? जाके पटंतर को नहीं, જેનાથી શ્રેષ્ઠ બીજું કંઈ પણ નથી. उसका क्या मूल्य? એવા આત્મામાં રમવું, અને કહેવાય છે નિજ પરિણામ.
આપણા ઘરમાં આવ્યા. અને આવા જ પરિણામને પરમ કૃપાળુ દેવ શુદ્ધ ચેતના રૂપ કહે છે. આ ચેતનાની શુદ્ધ અવસ્થા, આ તમારી સ્વચ્છ અવસ્થા, આ તમારી ક્લિયર અવસ્થા, આ તમારી નિર્દોષ અવસ્થા. અને તે વખતે આત્મા તો પરિણમે છે, જરૂર પરિણમે છે, પણ એનું પરિણામ બહાર નથી, ભીતર છે, અંદર છે, પોતાના સ્વરૂપમાં છે, પોતાના સ્વભાવમાં છે. અને મજાની વાત એ છે કે આ પરિણામમાં વિકલ્પની જરૂર નથી. વિભાવના પરિણામમાં વિકલ્પનો ધોધમાર વરસાદ વરસે છે અને સ્વભાવના પરિણામમાં એક પણ વિકલ્પ ઉઠતો નથી. એવી નિર્વિકલ્પ અવસ્થા. ધ્યાન કરવા બેસો અને વિકલ્પ નહીં આવવા દો, વિકલ્પ નહીં આવે, એ જ વિકલ્પ છે, એ જ વિકલ્પ છે કે વિકલ્પ નહીં આવવા દો. ગુરુએ કહ્યું શિષ્યને, હું તને ધ્યાનની પ્રક્રિયા આપું છું, ધ્યાન કરે છે. શિષ્ય પૂછ્યું કઈ કન્ડિશન, કઈ શરત? તું કઈ શરત? તું જે વખતે ધ્યાન કરે ત્યારે વાંદરાને યાદ ન કરો. શિષ્ય કે ભલે. ધ્યાન કરવા બેઠો, વાંદરો હાજર. ધીમે 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 થોડું આખું આવ્યું, માથા પર, હાથ પર, ખભા પર, વાંદરા જ વાંદરા. ગુરુદેવ પાસે ગયો, આ તમે ઉપાધિ કરી. આ તમે ન કર્યું હોત તો વાંદરાને યાદ ન કરતો, તો વાંદરા ના આવત. તમે હાથે કરીને મને યાદ કરાયું. હવે વાંદરા છોડતા નથી. સંસાર આપણને છોડતો નથી, એનું કારણ કે વિભાવે સંસારને યાદ કરાયો. એક વખત વિસ્મૃતિ થઈ જાય સ્વભાવમાં પરિણામે. આવી વિકલ્પ રહિત અવસ્થા એ પણ એક આત્માની અવસ્થા છે. અહીંથી વાત પૂરી કરીએ છીએ. પપ્પાજી પધાર્યા છે અને એ પણ આપણને જે કંઈ એમને કહેવું હોય, એમના હૃદયમાં જે કંઈ સંવેદન હોય, મંથન હોય. એક વાત હું જરૂર કરું કે રાજ પરિવાર સૌ સાથે રહે. અને દુઃખની વાત તો એ છે કે જે પુરુષો આખી જિંદગીભર તમામ મતભેદો ટાળવા માટે પુરુષાર્થ કર્યો, ગચ્છ વાળા મત મતાંતર ટાળવા કોશિશ કરી, જેને ઠોકી બજાવીને કહ્યું હું કોઈ ગચ્છમાં નથી, કોઈ મતમાં નથી, કોઈ સંપ્રદાયમાં નથી, કે મારો આગળ નથી, મારે કોઈ દિવાલો નથી, મારા કોઈ વાળાઓ નથી. અને તે વખતે તો માત્ર 4 કે 5 માણસો એની સાથે એમણે આખા જૈન દર્શનને એવી એક અદ્ભુત અવસ્થામાં મૂક્યું. આજે તો રાજ પરિવારમાં આશ્રમો ઘણા છે, ઢગલાબંધ પૈસા પણ છે, કરોડો રૂપિયા પણ છે, ભક્તો પણ છે, પણ એ બધા વેચાઈ ગયેલા છે. એ વેચાવો નહીં, બધાને વેચો, તમે વેચાવો નહીં. અને ખાસ કરીને તમે શ્રીમદજીને વેચો નહીં, પરમ કૃપાળુ દેવને તમે વેચો નહીં. તમે ન વેચાશો, પરમ કૃપાળુ દેવને વેચશો નહીં. અને એમાં એ રાજી નહીં રહે. જો તમારે પરમ કૃપાળુ દેવને રાજી રાખવા હશે તો વેચવાનું કામ બંધ કરો. અમારો તો અભિપ્રાય છે. સૌ સાથે મળીએ. અમારા જ્ઞાનેશ્વરે ગાયું છે કે જોતે જોત જગાતે ચલો और प्रेम के गंगा बहाते चलो. हो तो प्रेम वेवड़ाओ ने, हो तो प्रेम वेवड़ाओ, तो प्रेम ने गंगा વેવડાતા ચલો અને જોતથી જોત જગાવતા ચલો. પરમ કૃપાળુ દેવ પાછા આપણા વચ્ચે આવે અને આવીને જોવે, અરે તમે આ કર્યું છે મારા નામે, તે પણ મારા નામે. મેં જેના માટે સંકલ્પ કર્યો, જેના મને ના પાડી, જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. જ્યાં હું કોઈ મતમાં નથી, હું કોઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. હાથ પકડીને બધામાંથી બહાર કાઢીને, જેમ કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો હોય અને પછી હાથ પકડીને લાવે, આ તારું ઘર, તો આ ઘરમાં આવી જા. પરમ કૃપાળુ દેવે મોટી કૃપા કરી હાથ પકડીને. રઘુરાજ સ્વામીએ કહ્યું, અમને ક્યાંય ન રાખ્યા તપામાં, ન રાખ્યા ઢુંડિયામાં, ન રાખ્યા તાણકવાસીમાં, ન રાખ્યા ડેરાવાસીમાં, ન રાખ્યા તપાગચ્છમાં, ન રાખ્યા ખડતરગચ્છમાં. અમને પકડીને આત્મામાં મૂકી દીધા. તે વખતે આટલા શબ્દો હતા, આજે ઘણા શબ્દો વધ્યા. આજે સાહેબાવાળા જુદા, પપ્પાજી જુદા,
ધરમપુર વાળા જુદા, સાગુડા વાળા જુદા, અલા શું કરો જુદા થાવ છો? ભેગા રહો ને, અને ભેગા રહીને જો પ્રેમનું ગીત ગાશો તો શ્રીમદજીના રોમરોમાં આનંદ થશે. ધન્યવાદ. પપ્પાજીને વિનંતી. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्धस्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. सोहम 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 अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. शुद्ध बुद्ध हूँ मुक्त निरंजन अविनाशी हूँ आत्मस्वरूप. सहजानन्दे शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. अविनाशी हूँ आत्मस्वरूप. ओम ब्रह्म शांति. ओम विश्व शांति. ओम आत्म शांति. ओम शांति शांति शांति. ओम